नमो हरिहंताय नमो सिद्धाणं नमो आयर्याड नमो वज्रायाड नमो योगे सौवसानम तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग्य समारिके। छेड़ाला पांचवी ढाल अपनी चर्चा में है और पांचवी ढाल की कौन सी पंक्तियां अपनी चर्चा में हो गई थी? लगभग लगभग अगर अपन देखें तो चौथी संसार भावना तक हो गई थी ना। हाँ, संसार भावना अपनी पूरी हो गई थी और संसार भावना में जिससे अपन क्या ભાવના પણ થઈ ગઈ હતી લગભગ. हाँ એના પછીની પણ લગભગ થઈ ગઈ હતી. એના પછીની થઈ ગઈ थी। सारू, तीजे नंबर जौवन रह गोधन नारी है गए जन आज्ञाकारी। ओके, सुत धारा हुई नसीब बराबर। छठे नंबर तक के छंद आधी जो अपन कहे ना, छठे नंबर के छंद तक अपनी चर्चा पूरी हुई। अच्छी बात उसमें हिंदी बोल सारी बात ये छे लैपटॉप में होय ने जेम बटन ऑल्ट અને ટેપ કરો તો ભાષા ચેન્જ થઈ જાય। આવું કરવું પડે છે ઘણી વખત, ગણિતમાં હિન્દી સ્વિચ, ગણિતમાં ગુજરાતી સ્વિચ, બરાબર? વાંધો નહીં, ચાલે, હવે ટેવાઈ જાઓ તમે લોકો। તો છ ડાલા ઉપર આપણી ચર્ચા ચાલે છે અને છ ડાલામાં પાંચમી ઢાલ છે એ પાંચમી ઢાલમાં 12 ભાવનાઓનું વર્ણન છે અને 12 ભાવનાઓમાં જ્ઞાન અને વૈરાગ્યનું વર્ણન છે અને જ્ઞાન અને વૈરાગ્યમાં શરૂઆતી 6 છંદમાં શરૂઆતી 6 ભાવનાઓમાં વૈરાગ્યનું વર્ણન છે અને આગળની 6 ભાવનાઓમાં જ્ઞાનનું વર્ણન છે। આવું એટલા માટે છે, જેવી કાવિકા લાસ્ટ ક્લાસમાં સ્પષ્ટ કર્યું હતું કે જેના જીવનમાં વૈરાગ્ય આવ્યો નથી એને જ્ઞાનનો મતલબ શું? જ્ઞાનનો મતલબ એટલું જ છે કે જીવનમાં વૈરાગ્ય આવે, કે વૈરાગ્યપૂર્વક જ્ઞાન। નહીં તો વૈરાગ્ય ના હોય, સંસારમાં મજા આવતો હોય તો સંસારથી છૂટાવનારો જ્ઞાન સારું લાગે? બોલો, સિમ્પલ વસ્તુ છે। તમે કોઈ કામમાં બહુ ડીપલી ઇન્વોલ્વ હોય, તમને કામ બહુ જ ગમતો હોય, સરસ લાગતો હોય, તમે તમારી જોબમાં સેટિસ્ફેક્શન છે, તમારા ઘરમાં સેટિસ્ફેક્શન છે, તમારી કારમાં સેટિસ્ફેક્શન છે, બધી રીતે તમને શું હોય? સેટિસ્ફેક્શન હોય। પછી તમે કોઈ કે ના ના આ ઘર છોડી દો, આ કાર છોડી દો, આ જોબ છોડી દો, તો કેમ ભાઈ? તમે ક્વેશ્ચન કરો કેમ, શું ખોટું છે આમાં? હા, જ્યારે તમે સેટિસ્ફાઈડ ના હો ત્યારે તમે બીજું બધું વિચાર કરો કે ના આ છોડીને બીજી જોબ ઉપર સ્વિચ કરવું છે, આ ઘર જૂનો થઈ ગયો છે, સ્પેશિયસ નથી, એની જગ્યાએ મોટો ઘર લેવું છે, નવું લેવું છે, આ જોબમાં ઇન્કમ કમ છે, બીજી જોબ કરવી છે, આ રીતે કોઈ પ્રોબ્લેમ હોય તો તમે બીજી કોઈ જગ્યાનો વિચાર કરો। સેમ વસ્તુ એ જ છે કે સંસારમાં તમે એકદમ ગોઠવાઈ ગયા હોય, તમને સંસારમાં મજા પડતી હોય તો પછી છૂટીને મોક્ષમાં જવાનું કોઈ હેતુ જ ના રહે। હેતુ કેમ મોક્ષમાં જાય કોઈ? એટલે વૈરાગ્ય છે ને, વૈરાગ્ય એ વૈરાગ્ય ફરજિયાત છે, મરજિયાત। ખ્યાલમાં આવે છે કે નહીં? વૈરાગ્ય કેવો છે? ફરજિયાત છે। એટલે જેને જેને સંસારમાં દુઃખ લાગ્યો હોય એ જ મુમુક્ષુ છે। જેને સંસારમાં દુઃખ લાગ્યું જ ના હોય તો પછી મોક્ષ માટે કેમ પ્રયાસ કરશો? ખ્યાલમાં આવે છે ને? એટલા માટે સૌથી પહેલા 6 ભાવનાઓના માધ્યમથી ત્યાં સંસારમાં સુખ નથી આવું નિર્ણય કરાવ્યો અને પછી આગળની 6 ભાવનાઓમાં મોક્ષમાં સુખ માટે જે જ્ઞાન હોય એની વાત ત્યાં કરવામાં આવે છે, બરાબર?
અને વૈરાગ્ય માટે અમુક ફિક્સ છે. અનિત્યતા વિચારવાની, અસરણપણું વિચારવાનું, સંસારમાં દુઃખ છે આવું વિચારવાનું, હું એકલો આવ્યો છું ને એકલો જવાનું છું આવું વિચાર કરવાનું, અને જે બધા સાથી સંગાતા દેખાય છે એ બધા જ મારા કરતા ભિન્ન છે, હું એમનાથી ભિન્ન છું આવું નિર્ણય કરવાનું. કર્યા કે નહીં કર્યા? હે, અડધો પડધો કે કમ્પ્લીટ? હે, હા, ભાઈ સાચા અર્થમાં જો તમે કરવા જાઓ તો તમને આ બધી વસ્તુ ખ્યાલમાં આવે. ઓકે, અનિત્યતા બહુ જ જરૂરી છે વૈરાગ્ય માટે. અસરણપણું એ સંસાર ભાવનામાં શું કર્યું હતું? 5 પરાવર્તનના માધ્યમથી આપણે નક્કી કર્યો હતો કે સંસારમાં બધી રીતે દુઃખ જ છે. એકત્વ અન્યત્વ ભાવના એ એક સિક્કાના 2 પાસાઓ છે. એક ભાવના એમ કહે છે કે હું એક રૂપ છું, અને બીજી ભાવના એમ કહે છે હું બીજા રૂપે નથી. એટલે એક જ સિક્કાના 2 પાસા. બરાબર? એકત્વ ભાવના શું કે? હું એક રૂપ છું, અને અન્યત્વ ભાવના શું કહે છે? નાના રૂપ નથી. ઠીક છે, ચલો આપણે એકત્વ ભાવનાની ચર્ચા કરી હતી ને. જો શુભ અશુભ કર્મ ફલ જે તે, જો અહીંયા એક ચિત્ર બન્યો છે ત્યાંથી વાત ક્લિયર થઈ જશે. શુભ અશુભ કર્મ ફલ જે તે ભોગે જે એક હી તે સુત દારા હોય ન સીરી. જો આ બહુ સુંદર સંસારનો ચિત્ર બતાવ્યું છે. થોડુંક એમ છે કે આ જો માંદો પડ્યો છે ભાઈ, બરાબર, એનો માથો દુખે છે, તકલીફ છે, પીડા છે, બરાબર, સર માથો પકડીને. પણ જો છોકરા રૂપિયા ગણવામાં પડ્યો છે, અને એની ધર્મપત્ની મેકઅપમાં પડી છે. જો આજના ટાઈમમાં ચિત્ર બનાવ્યો હોત તો છોકરો પણ મોબાઈલ ચલાવતો હોત ને વાઈફ પણ મોબાઈલ ચલાવતી હોત. આ એ બંને પોતપોતાનો ડેટા કન્ઝ્યુમ કરે, અને એ વિચારો પોતાની મનુષ્ય પર્યાય કન્ઝ્યુમ કરે. ખ્યાલમાં આવે ને? હા, કોણ કોની સાથે. અને પછી બીજું ચિત્રમાં ત્યાં શું લીધું? આખા રાઉન્ડ 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 બતાવ્યા છે. એ કોઈ મને બતાવશે શું કહેવા માંગે છે આ ચિત્રમાં? હે, આ રાઉન્ડ 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 બતાવીને હે શું કેવું છે એમ ચિત્રમાં? હે, સર એકલા જ છીએ ને એકલા જ જઈશું. આ પાછળ જે સર્કલ શું છે સુદર્શન જેવું? સંસાર ચક્ર, 5 પરાવર્તન. એવી રીતે 5 પરાવર્તનો વચ્ચે એકલો જ જીવ આવ્યો છે ને એકલો જ જવાનો છે. એ રિફ્લેક્ટ કરતા માટે. અને બીજા નંબર, આવું વિચાર મુનિ કેમ કરે છે? તો બધા જ એકલા, પણ મુનિઓ આવા વિચાર કરે અને સંસારીઓ આવા વિચાર કરતા નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? સમજ્યા કે નહીં સમજ્યા? આ વસ્તુ થોડીક વિચારવા જેવી. ઓકે, ચાલો હવે એને આગળ આપણે જે છે નેક્સ્ટ નંબર વાળું પદ છે એ લઈશું. 7મા નંબરનો પદ છે. આવો અહીંયાથી. ચલો વાંચો બધા. જલ તો પ્રકટ જુતે ધન ધામ ક્યાં હે એક મિલી સુતરામ. આ લાઈન છે ને ખુશીબેન બહુ સારી છે, પણ સર્વજન ભોગ્ય નથી. જે ચાલતી હતી ને, એટલે બધા માટે તો સિમ્પલ લાઈનમાં આપણે કહીએ છીએ ને એ જ લાઈનમાં લઈએ. ઠીક છે? જલ પૈજ્યો જીએ તન મિલા એ ભિન્ન ભિન્ન નહીં મિલા તો પ્રગટે જો દે ધન ધામા
क्यों है एक मिली सूतरामा. બરાબર. હા. જલ પય એટલે જલ એટલે પાણી, પય એટલે દૂધ. બરાબર. તો દૂધ અને પાણી, દૂધ અને પાણી, જલ પય. જ્યો જેવી રીતે જલ પય જ્યો જીએ તન મેલા, જેમ દૂધ અને પાણી મળી જાય છે, બરાબર, એમ જીએ તન એટલે જીવ અને તન એટલે શરીર, એ કેવા થઈ જાય છે? મળી જાય છે, મેલા. બરાબર. એટલે મેલાપ થાય છે. જેમ દૂધ અને પાણીનો મિલાપ થાય છે, એમ શરીર અને આત્માનો મેલાપ થાય છે. પણ તે ભિન્ન ભિન્ન તો પણ મળવા દેખાય છે, છતાં પણ ભિન્ન ભિન્ન છે. નહીં ભેલા એટલે મળેલા નથી. ભેલા એટલે ભેળસેળ કહીએ ને આપણે, ભેળસેળ. જે ભેલપુરી કહેવાય, ભેલપુરી. એ ભેલ ક્યાંથી બન્યો? ભેલા શબ્દથી ભેલપુરી. ભેળસેળ, મેલાપ કરી દેવાનો. તો નહીં ભેલા, આમ મેલા એટલે મળેલા દેખાય, પણ ખરેખર મેલા નથી, ભેલા નથી. મળેલા દેખાય છે પણ મળતા નથી. આની ખ્યાલમાં આવે? જલ પય જ્યો જીએ તન મેલા, તે ભિન્ન ભિન્ન જીવ જલ અને પણ દૂધ અને પાણી જેમ મેલા એટલે મળેલા દેખાય છે, તે એટલે તો પણ ભિન્ન ભિન્ન એટલે ભિન્ન ભિન્ન છે. નહીં ભેલા એટલે એક મેઘ નથી. તો ભેલા સમજી ગયા ને? હા, નહીં ભેલા. ઓકે. ભેળા ગુજરાતીમાં. હા, ગુજરાતીમાં કહેવાય છે. આ અમારે હિન્દી ભાષામાં પણ કહેવાય છે ભેલા. હા, એટલે ગુજરાતી ભાષાના અમુક શબ્દો અમારી રિજનલ બુંદેલખંડી લેંગ્વેજ જોડે બહુ મળે છે. બરોબર. પાષણ આ અત્યારે ઠીક છે, આ બહુ લાંબો વિષય છે. અને લેંગ્વેજ આંબળ મારા ઇન્ટરેસ્ટ નો વિષય છે. તો એ રીતે ત્યાં સમજવાનું. ઓકે. જલ પય જો જીએ તન મેલા, પે ભિન્ન ભિન્ન નહીં ભેલા. અબ કહે છે જ્યારે બે એક સાથે દેખાનારા દેખાય છે, જે એક સાથે કયા કયા? આત્મા અને શરીર, જે એક સાથે દેખાય છે, અને ખરેખર જોવા જઈએ તો આ પર્યાયનો આપણે બેસ્ટ પાર્ટનર જેને કહીએ, તો બેસ્ટ પાર્ટનર કોણ છે? આ શરીર છે. એ જન્મ લીધા, શું કહેવાય, લીધા પછીથી મરણ સુધી એક સેકન્ડ માટે પણ જે આપણાથી અલગ થતો નથી. આવું કોણ? શરીર જ છે ને. બાકી બધા તો તમે કહો કે તમારા શું કહેવાય હસબન્ડ એન્ડ વાઈફ ગણો તો એ ક્યારે મળ્યા? જન્મથી તો મળ્યા નથી. મા બાપ મળ્યા તો મરણ સુધી રહેવાના નથી. સમજાય કે નહીં સમજાય? મા બાપ જન્મથી મળે તો મરણ સુધી રહેતા નથી. ધર્મ પત્ની કે પતિ હોય એ વચ્ચે મળે તો શરૂઆતમાં રહેતા નથી. એટલે એક કોઈ પણ સંબંધ હોય લાઈફ લોંગ ટકતો નથી. પણ આ શરીર કેવો? જ્યાંથી જન્મ થયો, અને જન્મ તો પછીની વાત છે, જ્યારે તમે ગર્ભમાં આયા ત્યારથી લઈને મરણ સુધી, છેક સ્મશાન સુધી તમને સાથ આપનારો કોણ છે? આ જ શરીર છે. એટલા માટે અહીંયા કીધું કે જે 24/7 લાઈફ લોંગ તમારી સાથે રહે છે, એ તમારો થયો નથી. તો પછી એ તો પ્રગટ જુદે ધન ધામા, તો પ્રત્યક્ષ ભિન્ન દેખાય છે. કોણ કોણ? ધન એટલે પૈસા, ધામ એટલે મકાન. બોલો, પૈસા તો તમારા પાસે ક્યાં હોય? મોટા ભાગેનો પૈસા બેંકમાં પડ્યો હોય, લોકરમાં પડેલો. પ્રગટ ભિન્ન દેખાય છે. દેખાય છે કે નથી દેખાતા? હે, બેંકમાં પડેલા પૈસાના સ્વામિત્વ તમે લઈ શકો છો, પણ ખરેખર તમે એના સ્વામી નથી. મકાન તો તમે ઘર અહીંયા છોડીને જતા રહો બીજી જગ્યા, પ્રત્યક્ષ દેખાય છે કે તમે ત્યાંના ત્યાં જ રહ્યા,
જુદી જુદી જગ્યા ગયા ને મકાન તો પ્રગટ જુદે ધન ધામા. જ્યારે એક સાથે રહેનારો શરીર આપણું નથી તો જે પ્રગટ ભિન્ન દેખાય છે એવા ઘર મકાન પૈસા આદિ કેવી રીતે તમારા થશે? કહેવાનું તાત્પર્ય એ છે કે એ તમારા થવાના નથી, તમે એમનું થવાનો છોડી દો. ખબર પડી? કોઈ તમારો થવાનો નથી. ના પૈસા તમારા આખી જિંદગી કોણી 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 પૈસા જોડશો, પર્યાય બદલાશે, ઝાટકામાં બધું જતો રહેશે. મકાન મકાન બતાવો. યુક્રેન નો નથી આવતો હમણાં, કેવા લોકોને સરસ આખા જેમ કેવાય ને ડ્રીમ હોમ, એ રૂપિયા રૂપિયા જોડીને બધાએ ઘર બનાવ્યો હોય. અત્યારે શહેરના અમુક અમુક વિડીયો આવે ને, કેવો ખંડેર જેવો થઈ ગયો આખો શહેર. ડ્રોન થી જે વિડીયો ફરે છે કીવના, મારિયા પુલના, કેવા બતાવો. બધા લોકો હિજરત કરીને જતા રહ્યા. ખબર પડે છે? એટલે પ્રગટ દેખાય છે કે ધન મકાન આદિ તમારા થયા નથી. થયા હોત તો યુક્રેન વાળા કેમ મકાન છોડીને જતા રહ્યા? કરોડો કરોડો નો મકાન હોય ને બંકરોમાં રહે છે, એ પણ છોડીને જતા રહે. બાજુના દેશોમાં જઈને શરણ લઈ લે છે. ખ્યાલમાં આવે છે? આખી જિંદગી જીવનના એ સ્વપ્ન જેવા હોય લોકોના. મારો મકાન, મારો પરિવાર, મારો મકાન, મારો પરિવાર. આખી જિંદગી જોઈ, બરાબર? મારો પરિવાર હોય, મારી પુત્ર પુત્રાદી હોય, મારો મકાન હોય, આમ છે તેમ છે. આવી રીતે વાતો કરે જેમ કે એને અનાદિમાં ક્યારે મકાન મળ્યો જ ના હોય. એવી રીતે વાતો કરે જેમ કે અનાદિથી એ કોઈનો માતા ના બન્યું હોય, પિતા ના બન્યો હોય, પત્ની ના બની હોય, પતિ ના બન્યો હોય, પુત્ર ના બન્યો. અરે ભઈલા, તું અનંત બાર બધું થઈ ચુક્યો છે. એમાં શું નવાઈ છે? આ પર્યાયને જોઈ જોઈને જીવ દુખી થાય. બોલે આ જો મારા પુત્ર નથી, જો મારો પરિવાર નથી, જો મારો મકાન નથી. ભાઈ, તારો મકાન નથી એવો નથી, અહીં કોઈનો મકાન નથી. પંચ પરમેશ્વરી ભગવાનની પાસે પોતાનો પ્લોટ છે, બાકી તો બધા ભાડાના મકાનમાં રહે છે. સમજ્યા? બધા ટેનેન્ટ છે, ટેનેન્ટ છે. ખ્યાલમાં આવે છે કે નહીં? હા, બાકી બધા ટેનેન્ટ છે. જેમની પાસે આત્મા છે એ પાસે પોતાનું ઘર છે, બરાબર? અને જેની પાસે આત્મા નથી એની પાસે કાંઈ નથી. સમજ્યા? એટલા તો પ્રગટ જુદે ધન ધામા, પ્રત્યક્ષ ભિન્ન દેખાય એવા ઘર મકાન દુકાન આદિ ક્यों હે, કેવી રીતે એક મળી એક જેવા થઈ શકશે? કોણ? સુત રામા એટલે પુત્ર અને પત્ની આદિ. રામા એટલે પત્ની, સુત એટલે પુત્ર. કેવી રીતે એક થઈ શકશે? બરાબર? એટલે આ જીવ એકલો જ આવ્યો છે, એકલો જ જવાનો છે, બરાબર? કોઈ સાથે આવ્યો નથી, કોઈ સાથે જવાનો નથી. આમ વિચાર કરીને 100 પ્રકારથી ભિન્ન ભિન્ન. અને જો પછી કઈ આ તો ઠીક છે, પણ દૂધ અને પાણી એ તો એકમેક થઈ ગયા ને. બોલે ભાઈ, તમને એકમેક દેખાય છે, બોલો દૂધ પાણી એકમેક થયો? હિતેનભાઈ, થયો? ના થાય. આમ દેખાતો નથી, પણ હંસ હોય કે લેક્ટોમીટર હોય, જેમ તમે એમાં નાખો દૂધ જુદો થઈ જાય ને પાણી જુદું. દૂધને ઉકાળો, પાણી પાણી ઉડી જશે અને દૂધ દૂધ રહી જશે. ખબર છે? માવા કહીએ છીએ ને, માવા. માવાને એક બીજું નામ કહે છે ખોવા. ગુજરાતીમાં પણ કહેવાય છે ખોવા, હિન્દીમાં પણ કહેવાય છે ખોયા. કેમ પડ્યું એનું નામ? કુંજલબેન, હરેકભાઈ, માવાને ભાષામાં ખોયા કે ખોવા કેમ કહેવાય છે? દૂધ ખોયા અને માયા પાયા, માવા પાયા. દૂધ નહીં, પાણીને ખોયું. દૂધ તો સ્વભાવ. અચ્છા અચ્છા અચ્છા. હા, ખોવાનું તો છે. ખોયા કહેવાય ને, ગુજરાતીમાં પણ કહે છે ને ઘણા લોકો ખોયા. ખોયા કે માવા, ખોવા કહો છો ને, માવા.
હા કેમ કે તાપમાં આવ્યો અને તાપના સંયોગમાં જે દૂધ અને પાણી મળેલા દેખાતા હતા એ મળેલા પાણી દૂધરૂપ ક્યારે થતો નથી અને પાણી ઉડી જાય તાપ અને દૂધ રહી જાય. તો જ્યારે દૂધ પાણીને ખોઈ નાખે છે ત્યારે આપણા શુદ્ધ સ્વરૂપમાં વિરાજમાન થાય ત્યારે એને શું કહેવું પડે છે? ખોવા એટલે માવા. અને દૂધ કરતા માવાની કિંમત વધારે હોય કે ના? હે? અને હજી એમાં એક વસ્તુ, માવામાં પણ બીજો અંશ હોય છે ઘીનો. અને જ્યારે માવા પોતાના માવાપણા ખોવાપણાને ખોઈ દે ત્યારે ઘી થઈ જાય. તો ઘી ક્યારે થાય? જ્યારે બધી વસ્તુ છૂટી જાય ત્યારે ઘી થઈ જાય. પછી હવે ઘીમાં શું છે? હવે ઘીમાં કઈ નથી. હવે ઘીમાં ખોવા જેવો કઈ રહ્યો નથી. એમાંથી કઈ તમે કાઢી શકતા નથી. એટલા માટે ગોરસની શુદ્ધ અવસ્થા કઈ છે? ઘી. ગોરસની શુદ્ધ અવસ્થા કઈ છે? ઘી. દૂધમાં, દહીંમાં, માખણમાં, માવામાં બધી અવસ્થાઓમાં શ્રેષ્ઠ દશા કઈ? ઘીની. અને એટલા માટે જ દૂધ તો વેચાય 40-50 રૂપિયા લીટર અને ઘી કેટલો વેચાય? 700 રૂપિયા લીટર. દૂધ બીજી અંતર મુહૂર્તે જ બગડી જાય અને ઘી ક્યારે બગડતો નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? એમ આત્મા જે ખોવા જેવી વસ્તુ છે ને એને ખોઈ નાખે ને તો જેમ દૂધ ઘી બગડતો નથી એમ આત્મા પણ ક્યારે બગડશે નહીં. પણ ખોવા જેવી વસ્તુને ખોશો તો, ખોવા વાળી વસ્તુને પકડીને રહેશો, રાગને, દ્વેષને, કામને, ક્રોધને, તો પછી દૂધની કિંમત બહુ નહીં થાય. બીજા નંબરની વાત તમને કહું, જ્યારે વિચાર કરજો અને ઉત્તર આપજો, જ્યારે દૂધ તમારા હાથમાં આવ્યો ત્યારે એમાં ઘી હતો? ક્યાં હતો? બિંદુબેન દેખાયો ઘી? હા બોલો. ઘી બનાવવાની, ઉત્પન્ન કરવાની શક્તિ હતી. શક્તિ હતી એટલે પેલા ઘી નહોતો એવું નહોતો. હતું એટલે જ પ્રગટ થયું. દૂધમાં પણ ઘી હતો પણ એ પ્રગટ નહોતો. એ મેથડ થઈ ત્યારે એના અંદરનો દૂધમાં જે પડેલો ઘૃતપણું છે એ શું થઈ ગયો? પ્રગટ થઈ. બરાબર? શક્તિ હતી પહેલા ઘી નહોતો, પછી કોઈ શક્તિ પ્રગટ થઈ અને પછી એ શક્તિએ દૂધમાંથી ઘી બનાવી દીધું એમ નહીં. જે ક્ષણ તમને દૂધ દેખાય છે એ ક્ષણ એના અંદરમાં ઘૃતાંશ પણ પડ્યો છે, ઘીનો અંશ પણ પડ્યો છે. જેમ દૂધમાં દહીંનો અંશ પડ્યો, માવાનો અંશ પડ્યો છે, પનીરનો અંશ પડ્યો છે, એમ દૂધમાં ઘીનો અંશ પણ પડ્યો જ છે. એટલે એ પ્રગટ ક્યારે થાય? બોલે નકામી વસ્તુને કાઢતો જાય કાઢતો જાય કાઢતો જાય તો પછી દૂધમાંથી ઘૃતાંશ પ્રગટ. હવે તમને એમ કહું, આંખોથી જોવા જશો તો દૂધમાં ઘી દેખાશે. ચાખવા જશો તો દૂધમાં ઘી દેખાશે. ના જોવાથી ઘી દેખાય, ના ચાખવાથી ઘી દેખાય. તો દૂધ ઘી વાળો છે આ તમારી ઇન્દ્રિય કામ કરશે કે અનુભવ કામ કરશે? હે? પહેલી વાર કોઈ નાનો બાળક હોય જેને ક્યારે દૂધમાંથી ઘી બનતું જોયું ના હોય અને પહેલી વાર એની સામે બે વસ્તુ મૂકો કે બેટા આ રહ્યો ઘી અને આ રહ્યો દૂધ, અને આ ઘી આ દૂધમાંથી બન્યો છે, માનશે? હોય જ નહીં. તમે ખોટું બોલો છો. બોલો, કહેશે કે નહીં કહેશે? કેમ કે જો આ ઘી તો ઉપર ઉપર તરનારો હોય, આ દૂધ તો કેવો હોય. લો તમને 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 પ્રૂફ કરીને બતાવશે કે જો આ રહ્યો દૂધ, એના ઉપર 1 ચમચ ઘી નાખો, જો ઉપર ઉપર ઘી દેખાય ને, અગર જો એના દૂધમાં ઘી હોય તો મળી જાય ને
એ મળતો નથી એટલે દૂધમાં ઘી છે જ નહીં, બની શકતો જ નથી. ક્યાં દૂધનો સ્વાદ, ક્યાં ઘીનો સ્વાદ, ક્યાં દૂધનો સ્પર્શ, ક્યાં ઘીનો સ્પર્શ, ક્યાં દૂધનો રંગ, ક્યાં ઘીનો રંગ. એટલે લોજિક થી તમે દૂધમાં ઘી છે એ સમયે પ્રૂફ નહીં કરી શકો. પણ જેને જેને પણ પોતાની માને કે દાદી માને રસોઈમાં દૂધમાંથી ઘી બનતો જોયું છે એને કોઈ ડાઉટ હોતો નથી, એને અનુભવ સિદ્ધ વાત થઈ ગઈ. ભલે તમને ન દેખાતો હોય ને પાણા અંદર પડેલો છે, બોલે ક્યાં છે દિખાવ વિખાવ નહીં, બનાવવાનું હોય તો બતાવી દો. એમ કહું છું આજે આપની હાલત એવી નાના બાળકની જેમ છે. બહુ મજેદાર વાત છે, મજેદાર નથી આમ તો બહુ ચિંતનની વાત છે, કોઈ જોક નથી જો મજા આવે, આ તો ખરેખર સત્ય છે, આનંદની વાત છે. આપની હાલત કેવી છે? નાના છોકરાની જેમ. આપણે 5 ઇન્દ્રિયોથી જોવા જઈએ છીએ. આ 5 ઇન્દ્રિયોથી જોવા જાઓ તો તમને દૂધમાં ઘી દેખાય, ના ચાખવામાં ઘી આવશે, ના જોવામાં ઘી આવશે, ના ગંધમાં ઘી આવશે. સાંભળવાની તો વાત જ નહીં. દૂધ આમ રાડો પાડી પાડીને થોડી કહેશે પોતાના મારામાં ઘી છે, મારામાં ઘી છે, મારામાં ઘી છે. આવું તો નહીં કે ને દૂધ. એટલે શબ્દથી પણ સંભાવના નથી. ગંધ, સ્પર્શ, રસ કોઈ પણ રીતે દૂધમાં ઘીપણાનું તમને ભાન થશે નહીં. પણ જો તમે માત્ર 5 ઇન્દ્રિયોને જ સત્ય માની લો તો તમે એ સ્વીકાર જ નહીં કરી શકશો કે એના અંદરમાં ક્યારે પણ ના બગડવા વાળો ઘી વિદ્યમાન છે. સ્વીકારી શકશો? પણ મા જીનવાણી કે ભાઈ થોડી ઉતાવળ ના કર, તું 5 ઇન્દ્રિય કેમ લગાડે છે? તું મારી સાથે ચાલ રસોઈમાં, તાપ ઉપર રખ, હે સાચી દ્રષ્ટિ સાચી વિધિ ઉપયોગ કર. તને દૂધમાંથી ઘી ના મળે તો મારું નામ બદલી દેજે. વાતોથી કઈ નહીં થાય, ચાલ રસોડા. એમ માં જીનવાણી કે તને નથી દેખાતો કઈ વાંધો નહીં, થોડુંક મારા ઉપર ભરોસો રાખ, સંયમમાં, સંકિતમાં, શુદ્ધાત્માની દ્રષ્ટિ રાખ. તારા અંદરમાં વિકાર નીકળતો જશે અને તારા અંદરનો પ્રભુ બહાર આવતો જશે. ભલે એ પ્રભુ તું 5 ઇન્દ્રિયોથી નહીં પકડી શકે, કેમ કે ઇન્દ્રિયો એટલું જ જાણે છે જેટલો એનો એરિયો છે, અને આત્મા ઇન્દ્રિયોથી અગમ્ય છે કે નહીં? બસ. પણ જેમ નાનો બાળક હોય એ માના અનુભવ ઉપર ભરોસો ઓછો રાખે, પોતાની ઇન્દ્રિયો પર ભરોસો વધારે રાખે, એ છેલ્લે આમ ઘસીને ના પાડી દે કે તમે ખોટા છો, દૂધમાં ઘી છે જ નહીં. તમે ખોટા છો. કેમ? કેમ કે અનુભવ કરતા એ કોના ઉપર ભરોસો કરે છે? ઇન્દ્રિયો. એમ આપણે પણ સો કોલ્ડ પોતાની જ્ઞાનેન્દ્રિયો ઉપર એટલો ભરોસો કરીએ છીએ કે અતિન્દ્રિય જ્ઞાન વડે જે આત્મા જણાતો હોય આ હજી અંદરમાં વિદ્યમાન છે એના ઉપર ભરોસો જ નથી આવતો. એટલા માટે આપણે પણ આમ ઘસીને જ ના પાડી દઈએ કે ના ના આત્મવાતમાં કઈ હોતો નથી, જે છે આ શરીર સત્ય છે. ખાઓ પીઓ મોજ કરો, બાકી બધી કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. બરાબર? હવે તમને પૂછું કે ઇન્દ્રિયોમાં ભરોસો કરીને નફા હોય કે અનુભવ ઉપર ભરોસો કરીને નફા હોય? ઇન્દ્રિયો માત્ર ઉપર ભરોસો કરીને તમે કઈ વસ્તુને પામશો? જે બગડવાની છે. અને અનુભવ ઉપર ભરોસો કરો તો કઈ વસ્તુને પામશો? જે ક્યારે બગડશે નહીં. એકની કિંમત 40 ને બીજાની 800. એક બગડવા વાળી, એક ના બગડવા વાળી. અનુભવથી જે વસ્તુ તમને મળશે એ કિંમતી હશે, અક્ષય હશે, અવિનાશ હશે. અને ઇન્દ્રિયોથી જે વસ્તુ તમને મળશે એ સાદી શાંત છે, બગડનારી છે. બરાબર? પણ અંતર એટલું છે, ઇન્દ્રિયોની વસ્તુ સામે દેખાય ને અનુભવની વસ્તુ રસોડામાં ગયા પછી દેખાય. હવે તમારા અંદરમાં આ 44 ડિગ્રીમાં રસોડામાં જવાની
સામર્થ્ય હોય તો તમે દૂધને પામી શકો, બરાબર? નહીં તો વધારે દૂધને કોલ્ડ કોકો બનાવીને પી લેશો, બાકી કઈ થવાનું નથી. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે કોલ્ડ કોકો એટલે થોડું ઘણું નશા, સંસારનું નશા નાખીને પી શકશો, બાકી તમે એને અવિનાશી બનાવી શકશો. આટલી તૈયારી રાખજો ભાઈ કે આમાંથી ચૈતન્ય તત્વ પ્રગટ કરવા માટે થોડુંક જ્ઞાન અને સંયમનું તાપ સહન કરવાની પુરુષાર્થ હોવું જોઈએ. આટલો પુરુષાર્થ તમારા અંદરમાં નહીં રહ્યો તો પછી તમને આ દૂધ અને ઘીની ભિન્નતા ભાષિત થશે નહીં. બરાબર? ચલો, ડેરીનો લેક્ચર પૂરો થઈ ગયો. ત્યાં દલતરામજી જલ અને પય ની વાત કરી હતી. આપણે પય થી પણ આગળ ગયા અને પીક સુધી પહોંચ્યા. એ પીક જ આપણું લક્ષ્ય અને ધ્યેય છે. વિચાર છે? હવે હું ફરીથી અર્થ નહીં કરું કે કરું, ચલો કરી દઉં છું. એક વાર ફરીથી જોઈ લો. જલ પય જો જીએ તન મેલા, તે ભિન્ન ભિન્ન નહીં ભેલા. જલ અને પય, દૂધ અને પાણી જેમ ભિન્ન ભિન્ન છે, બરાબર, પે નહીં ભેલા એટલે એક નથી, એવી જ રીતે સો પ્રગટ જુદે ધન ધામા, તો જે પ્રગટ ભિન્ન દેખાય ધન ધામ એટલે મકાન, પૈસા આદિ, ક્યો હે એક મિલી સૂત્રામાં, એ બંને કેવી રીતે એક થઈ શકશે? ઠીક છે? પૈસા હે બધા કોઈ એક થવાનું નથી, બધા સેમ ચિત્ર અહીંયા છે. સંસારમાં બેઠીને મુનિરાજ સંસારના સ્વરૂપનો વિચાર કરી રહ્યા છે. આવો અર્થ પણ લગાડી શકાય. કોઈ ક્વેશ્ચન હોય તો ઉત્તમ, ના હોય તો અતિ ઉત્તમ. આગળનું પડે. ચલો. પલ રુધિર રાધ બહુ સરસ. જો હવે શું કહે છે અહીં? આ જો હવે વૈરાગ્યનું પ્રકરણ ચાલે છે અને વૈરાગ્યના પ્રકરણમાં સૌથી વધારે કઈ વસ્તુ ઉપર આપણે વૈરાગ્ય કરવાની જરૂર પડે? હે? તો સૌથી વધારે આપણે જરૂર પડે આ શરીર ઉપર. કારણ આપણી જેમ હોય ને, આપણે એક પૂંજી ગણીએ. પૂંજી એટલે સમયની પૂંજી છે, શક્તિની પૂંજી છે, પૈસાની પૂંજી છે, જ્ઞાનની પૂંજી છે. જેટલી બધી પણ આપણી એટલે આ આત્માની એસેટ છે, એ બધી જ એસેટમાં નો મોટા ભાગે ઇન્વેસ્ટમેન્ટ કઈ સ્કીમમાં છે? શરીર. ખબર પડી? એટલે આપણે કહીએ ને, આપણે એસેટ ને આપણી પૂંજીને આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, તો કઈ સ્કીમમાં આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ? શરીરમાં. બોલો, સમય શેના માટે જાય? શરીર માટે. ના ના, અમે તો પૈસા કમાવામાં લગાડીએ છીએ. અરે પૈસાનો અચાર થોડી કરશો. પૈસાથી પણ કોના માટે અનુકૂળ વસ્તુ કરશો? શરીર માટે. છે કે નહીં? સમય કોને સંભાળવામાં? સવારથી લઈને નાવા ધોવડાવવાની બધી ક્રિયાઓથી લઈને રાતે સોડાવવાની ક્રિયા, આ બધું કોના લક્ષમાં? શરીરના લક્ષમાં. પછી ખાવા પીવા, રુચિ. આપ તમે જો, જેમ 40-50 ની ઉંમર થાય તેમ જુદી જુદી એજમાં જુદી જુદી વાતો થતી હોય ને. જેમ કે તમે છોકરાઓ વાતો કરતા હોય એમની વાત સાંભળો તો રમકડાઓની વાત ચાલતી, થોડાક યુવાન હોય તો ભોગોની વાત ચાલતી હોય, થોડાક મેચ્યોર થઈ ગયા હોય 40-45 તો ઇન્વેસ્ટમેન્ટ ના ધંધો પાણી ના બિઝનેસ કેવી રીતે બધે આવી વાત ચાલતી હોય. અને 50 ના થાવ અને પછી વાંકડા ઉપર લોકોને જો તો કઈ વાત ચાલે? અત્યારે ચૈત્ર ચાલે છે, લીમડાનો જ્યુસ પીવો સારું. પછી આ આવશે, આ ખાવાનું સારું. પછી પેલો આવશે, પેલો એટલે ઓટોમેટિકલી ક્યાં થઈ જાય શિફ્ટ? આપણું શરીરમાં હોય છે કે નથી?
મારે ઘરની વાત તો કહેતો નથી, 50 સુધી તો હજી પહોંચ્યો જ નથી, પણ એ તો કાનમાં પડે તો કહી દઉં છું, સિક્રેટ. સમજાય કે નહીં સમજાય? એવું જ છે. એટલે મોટા ભાગે રુચિની ઇન્વેસ્ટમેન્ટ શરીરમાં, શક્તિનો ઇન્વેસ્ટમેન્ટ શરીરમાં, પૈસાનો કમ્પ્લીટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં? પૈસા આત્મા માટે શું છે? મને એમ વિચારો. હું કોઈને ઇમોશનલી પ્રેશરાઇઝ હું કરતો જ નથી, મારી પ્રકૃતિ જ નથી. હું બિલોજિકલ બનાવવા માંગુ છું. બરાબર? એક બાજુ તમે તમારી જાતને આત્મા સ્વીકારો અને બીજી બાજુ ધનને પૂછો, ચલ હું આત્મા છું, હવે તું મારા માટે શું કરી શકે છે? પૂછો. એકાદર પૂછો. પૂછો. અમેરિકામાં બેઠેલા, લંડનમાં બેસેલા, ઇન્ડિયામાં બેસેલા, દુબઈમાં બેસેલા, ધન માટે જ્યાં જ્યાં પણ પગ પારણા કર્યા હોય, ઇન્ડિયન ડાયોસ્પોરા અમારો ધન કેસે જય જિનેન્દ્ર. ધન કે ના ના, હું તમારા માટે બહુ કરું છું. કેવો? હું તમને નરકમાં લઈ જઈશ, હું તમને ઘોડા ગધેડા બનાવીશ, હું તમને પાપનો પોટલો બાંધાય. બોલો બોલો, શું જોઈએ તમને? હે બોલો, વિચાર કરો. હા હા ભાઈ, એ પરિગ્રહ તો ચક્રવર્તીઓનો પરિગ્રહ પણ ચક્રવર્તીઓને નરકમાં લઈને ગયો. સમજ્યા? એટલા માટે એક વાર આપણે જો આપણી જાતને આત્મા છીએ આમ વિચાર કર્યો, અને આમ વિચાર કરીને ધનનો તમે સામે રાખો અને પછી પૂછો કે ભાઈ તું મારા માટે શું કરી શકે, તો ધન કહેશે કે હું તમને નરકમાં લઈ જઈશ, તમારી શાંતિને લઈ લઈશ, તમારા જીવનમાં આકુલતા કરી દઈશ, તમારા ભવનો બગાડ કરી દઈશ. બોલો બીજું શું જોઈએ? હા, ખ્યાલમાં આવે છે કે નહીં? એટલા માટે આજ તો વસ્તુ છે. આપણે અત્યારે એમ વિચાર કરવાનું બહુ લોકોને ઓડ લાગે કે કોઈ ધન છોડીને, ખાસ કર જૈનોના જયારે કોઈ વિચાર કરે ને ત્યારે લોકો આમ આશ્ચર્ય કરે છે. હજી જૈનોમાં શ્વેતાંબર હોય, દિગંબર હોય, દીક્ષાની પદ્ધતિ તો છે ને. જયારે કોઈ અજૈન મિત્રો વચ્ચે મારી ચર્ચા ચાલતી હોય ને તો એ લોકો હજી માથા ખંજવાળે. હા, આટલો પૈસો, 500 કરોડની પ્રોપર્ટી હતી, છોડીને દીક્ષા લઈ લીધી. 20 વર્ષની સર્વાંગ સુંદર બેન હતી, એને દીક્ષા લઈ લીધી. એટલે એ લોકોને મગજમાં હજી આવતો જ નથી, ખરેખર હું કહું છું. અને એ સમય તો પછી દિગંબર શ્વેતાંબરની વાત કરવાની જ ના હોય. પછી તો એ વસ્તુને મહિમા મંડિત જ કરવું પડે જેનોની સામે કે ના જો ભાઈ, આ બધી વસ્તુ પણ એ બતાવે છે કે એમાં સુખ નથી. બરાબર? તમે આખી જિંદગી ધન કમાઈને એટલા ધનવાન નથી થવાના, તો પણ એ ધનવાન વ્યક્તિ ધનને છોડી દે છે. આટલી રૂપવાન ભાઈ હોય, રૂપવાન બહેન હોય, યૌવન અવસ્થા હોય, દીક્ષા લઈ લે. કેમ? એટલે એ ભોગથી આત્મા સંતોષ થતો નથી, માટે દીક્ષા લે. ખ્યાલમાં આવે છે કે નહીં? આ વસ્તુ ત્યાં સમજાવવાની. એટલે શાંતિથી વિચારશો તો બધી વસ્તુ તમે બધું વસ્તુ વિચારતા જાઓ. વિચાર તો થશે ને માણસ તો રસ્તો મળશે. વિચારવાની વાત છે. કર વિચાર તો ઠીક છે. તો હવે આ શરીર માટેનો શું છે એ અહીં બતાવે છે. તો શરીરનો થોડુંક બાયોડાટા આપ્યો. આમ બાયોડાટા નથી, આ એનાટોમીનો ડાટા છે. બરાબર? એ શરીરની જે એનાટોમી, બાયો તો એ ભિન્ન છે. બરાબર? આ તો એનાટોમી છે. અને એનાટોમીનો કેવો સ્વરૂપ છે બતાવે છે. કે સૌથી પહેલા પલ રુધિર રાધ મધ થેલી, કોથળી કીધી. થેલી એટલે શું કહેવાય? કોથળી. અને કોથળી કેવી? પલ એટલે માંસ, રુધિર એટલે રક્ત, રાધ એટલે પી પરુ, મલ એટલે વિષ્ઠા મલમૂત્રની થેલી. એક ક્ષણ માટે તમે વિચાર કરો, તમે ટ્રેનમાં કે પ્લેનમાં તો પોસિબલ નથી, ટ્રેનમાં માની, ટ્રેનમાં તમને રાજધાની એક્સપ્રેસ નો ટિકિટ લીધું હોય, બરાબર? ફર્સ્ટ ક્લાસ તમારો ફર્સ્ટ એસી નો ટિકિટ હોય,
અને ફર્સ્ટ એસી નો ટિકિટ હોય તમે ત્યાં લીધો હોય, બાજુવાળી કોઈ જગ્યા કોથળી એવી હોય જે કોથળીમાં માંસ પડ્યો હોય, પરુ પડ્યો હોય, રક્ત પડ્યો હોય, મલ પડ્યો હોય, બોલો બેસશો પહેલા? હું જનરલમાં જતો રહીશ પણ એ જગ્યા નહીં બેસ. થાય કે નહીં થાય બોલો? ઉબકાઈ આવી જશે, વોમિટ થઈ જશે, એ જોઈ શકતા નથી. આવી કોથળી કોઈ લઈને આવ્યો તો આવ્યો કેમ? મેનર્સ નથી. આમ ઢગલાભરનું તો જ્ઞાન આપી દઈશું આપણે. મેનર્સ નથી. તમે આમ આ શું કોઈ કસાઈ ઘરમાં ચાલો છો કે આમ છે ને તેમ છે, કા તો હું બહાર જતો રહીશ, કા એને બહાર કરી દો, આમ ટીસી ને બોલાવશો, ઝઘડશો બધું. પણ આ જે શરીર રૂપી કોથળી છે એમાં શું ભરેલો છે? શરીર પણ કોથળી છે, પહેલી પણ કોથળી છે. શરીરના અંદરમાં પરુ, રક્ત, માંસ, રુધિર, મલ, મૂત્ર આદિ ભરેલ છે. એ કોથળીમાં પણ મલ, મૂત્ર આદિ ભરેલ છે. તો પછી આ કોથળી ખરાબ થઈ ગઈ ને આ કોથળી એકદમ ચકાચક છે, આવું કેવી રીતે? એના અંદરમાં વિકાર છે, આ શરીરના અંદરમાં વિકાર છે. તો વિકારને ધારણ કરવાને લીધે જ્યારે એ કોથળી આપણા માટે આનંદદાયક હોતી નથી, તો આ કોથળી કેમ આપણે આનંદદાયક લાગે છે? વિચારતા થાઓ. આ વિચાર જ તમને શરીરથી વિરક્ત કરશે. અને શરીરથી વિરક્તતા જરૂરી કેમ છે? ફરી શરીરને ધારણ ના કરવું હોય તો આ શરીર પ્રત્યે વિરક્ત થઈ જાઓ, અને ફરી શરીરને ધારણ કરવું હોય તો આ શરીરમાં અનુરક્ત થઈ જાઓ. સીધી ગણિત છે. ફરી શરીર જેને ધારણ કરવું છે એ શરીરમાં રાગ કરે, દ્વેષ કરે, મારો 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 શરીર કરે. અને જેને એમ કે ભાઈ આ શરીર મારો છે જ નહીં, એમાં હું કેમ અનુરક્ત થઉં? ભાડાનું મકાન છે, તમને જોયું નથી? જે રેન્ટના મકાન ઉપર રહે એ કીલનો ખર્ચા કરવાની એને ઈચ્છા થતી નથી. કિલ્લી ઠોકવાનું પણ વાત આવે ને તો જવા દો ને, આપણે ક્યાં આપવું છે. અને એ જ જયારે પોતાનું મકાન આવે ને તો શું કહેવાય? સ્વપ્ન સે સુંદર, સ્વર્ગ સે સુંદર, ઘરોદા હમારા, આવું બધું ડ્રીમલેન્ડ માં એક વસ્તુ વિચાર કે એક દિવાલનો કલર આવી રાખી સુંદર શોભ. મારા માટે બહુ લેટેસ્ટ એક્ઝામ્પલ છે, એટલા માટે બહુ ચિંતાવાળી વાત નથી. એક વસ્તુ પ્રત્યે આપણી સંવેદનાઓ કેવી જોડાઈ જાય. આવો રંગ, આવી વસ્તુ, આવો શોપીસ, આવા ફર્નિચર, આવું એક વસ્તુ. અને બીજા મકાનમાં રહેતા જવા દો ને, આપણે શું છે, પોપડો પડે છે, પડવા દો ને, આપણે જવું છે. આ શરીરનો પોપડા જેવો જ છે. આપણે ક્યાં પરાનંદ કાળ લેવાનું છે? પડવા દો. આમે આપણે તો જવાનું છે, આપણું છે કે ત્યારે એમાં અંદરમાં વિરક્તતા આવશે. એટલા માટે અશુચિ ભાવનામાં આવું વિચાર કરાય છે કે પલ, રુધિર, રાદ, મદ, થેલી અને કીકસ, બરાબર? કીકસ એટલે હાડકા, બરાબર? વસાદી એટલે ચરબી, તે મેલી, એ બધાથી એ મેલી છે. અને પછી શું કે આગળ? નવદ્વાર બહે ઘિનકારી. 9 દ્વાર છે, બરાબર? 2 કાન, 2 નાક, મોઢું, આંખ, મલમૂત્રાદિના દ્વાર. આમ ગણીને ટોટલ કેટલા થાય? 9 દ્વાર આવે. અને 9 દ્વાર કેવા છે? ઘિનકારી. એક પણ દ્વાર એવો નથી કે જે દ્વારમાંથી કંઈક સારી વસ્તુ આવતી. આંખથી કીચડ, કાનમાં કીચડ, મોઢામાંથી દુર્ગંધ, નાકમાંથી દુર્ગંધ, મલમૂત્ર, બધા જ દ્વારોથી શું આવે? વિકાર જ વિકાર બહાર આવે છે. ઘિનકારી, ઘિન આવે. અસી દેહ કરે કિન્યારી. આવી દેહ પ્રત્યે હે મૂઢ જીવ તું યારી એટલે મિત્રતા કેમ કરે છે? એક બાજુ કોઈ છોકરો હોય એના માટે એક રાજકુમારીનો રિશ્તો આવ્યો, બરાબર? રાજકુમારી. અને બીજી બાજુ એને
કોઈ ભંગણ જોડે પ્રેમ થઈ જાય, કાલી કલુટી હિડિંબાની જેવી, તો આખો ગામ હસે એના ઉપર કે નહીં હસે? કેવું મૂર્ખ છે! રાજકુમારી અને હિડિંબા વચ્ચે તને ફેર નથી દેખાતો? આપણે એમ કહીએ જ્ઞાની આપણા ઉપર હશે, ચેતન આત્મા અને મલિન શરીર, તને બે વચ્ચે પ્રેમ ફરક નથી દેખાતો? જેમ પેલો જીવ પ્રેમાંધ છે એમ આ જીવ મોહાંધ છે. જેમ પ્રેમમાં અંધ થયેલા વ્યક્તિને આવું કહેવાય ને કે ભાઈ એને રાજકુમારી નથી ગમે, પછી એ ભંગણ જ ગમે. અમારા સિલવાનીમાં આવું થયું, ખબર છે? એટલે મોટા મોટા શહેરોમાં જ પરાક્રમ થાય છે એવું નથી, નાના નાના ગામમાં પણ થાય. મારા જૈન સમાજની છોકરી અને એના ઘરે બર્તન સાફ કરવા આવતો, બરાબર, અને એક શું કહેવાય નાના ગામમાં રહે છે. સિલવાની તો નાનો છે, એ સિલવાની થી પણ 6 કિલોમીટર દૂર એકદમ ઇન્ટિરિયર એ ગામમાં એ રહે છે, બર્તન સાફ કરે. એના ઘરમાં સંડાસ પણ નથી, આમ સવારે સવારે લઈને જવું પડે છે. અને પેલી સમાજના અધ્યક્ષની દીકરી, પણ ખબર નથી મગજ ક્યાં ગયો, શું થયો શું નથી થયો. એ પાપા કહે કે તું જશે તો આખા પરિવાર જોડે તારો કનેક્શન કટ થઈ જશે. બોલે અમને વાંધો નહીં. અને છેવટે ગઈ, એને જોડે અત્યારે રહે છે. હવે કેવી રીતે રહે છે ભગવાન જાણે. આંખો ખુલી કે નથી ખુલી ખબર નથી. આમ લેખકમાં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય તો શાદીને શું કહેશો? એટલે આંખોનો ઓપરેશન. હવે એનો ઓપરેશન થયો કે નથી થયો ખબર નથી, બરાબર ખ્યાલમાં આવે. પણ આ એક બહુ જ ચર્ચિત વસ્તુ, અને અમારા માટે, મારા માટે તો વૈરાગ્યનો પ્રસંગ છે એવું મને લાગ્યો કે કેવી રીતે આ કોઈ એટલો આંધળો થઈ શકે કે એને કઈ અંતરના જાત અંતર દેખાય ના. કામ પેલે ભણેલી M.Com કરેલા, પેલો 8મી ફેલ, આ સરસ વકીલની છોકરીને પેલો વાસણ ઘસનારો, એનો સરસ ઘર, સમાજમાં પ્રતિષ્ઠા, પણ કેવો આમ. અને એવો નથી કે ખરાબ લાગતી હોય, અને પેલો એ નથી કે બહુ આમ શું થતું હોય, શું કહેવાય હીરો જેમ હોય, એ સમજી લો. હા, આપણે એની મૂળતા કેવી દેખાતી હશે. હા, બસ આટલે આ જ ફિલિંગ મને લાવવાની હતી. જેવી રીતે તમે અત્યારે એને મૂરખ ગણો છો, બરાબર, કેવી રીતે જ્ઞાની આપને મૂરખ ગણે છે. પેલી છોકરી પ્રેમાંધ હતી, એની આંખો તો લગ્ન પછી ખુલી ગઈ હશે, પણ આ મોહાંધ જીવ મરણ સૈયા પર જાય તો પોતાની આંખ ખોલતો, પગ કબરમાં લટકી જાય ને તો પણ એને કહીએ આ ભાવ નથી આવતો. એ શરીર તો એવો જ છે, અસી દેહ કરે કે ન્યારી. આ વાત એના મગજમાં બેસતી. મારી આંખો સામે એક વાત છે કે આ એક શું કહેવાય કે અમારા અમદાવાદમાં જ મારા ઓળખાણ વાળા રિલેટિવ છે, ડોક્ટરની વાઈફ છે, 60-65 વર્ષની હશે. અને આના મણકો ઘસાઈ જાય, મણકો ઘસાઈ જાય, 2-3 મણકા ઘસાય તો શું થાય? પથારી ઉપર જ હોય, કઈ ઉઠવાનું નહીં, બેસવાનું નહીં. તોય 15 દિવસમાં પાર્લર વાળી બેન આવે, નખ રંગે, બાલ રંગ કરે, પગમાં નખ કરે, બધું જ કરે. પથારી ઉપર રહેવાનું પણ કેવો રહેવાનું? અસી દેહ કરે કેમ ન્યારી. હું ફરી કહું છું, જેવી મૂર્ખતા તમને પેલી બેનની લાગતી હતી, એના કરતા ભયંકર મૂર્ખતા આ છે. કેમ કે પેલી મૂર્ખતાને લીધે તો એના આગળના 20-30 ભાવ બગડ, 20 ભાવ નહીં, સોરી, 20-30 વર્ષ બગડશે. ભાવ તો ક્યાં બગડે, બરાબર? કેટલા બગડશે? 20-30 વર્ષ જ બગડશે. પણ આ મૂળતાને લીધે તો આપણા 20-30 વર્ષ, 20-30 વર્ષ બગડવાના, 20-30 વર્ષ બગડે ના તો સસ્તામાં નિપટી ગયા, સમજી લે, ખતરો એક્સેપ્ટ કરી શકાય. પણ આ તો અવસર જતો રહે તો ખબર નથી ક્યારે મેલ પડવાનો. સમજ્યા કે નહીં સમજ્યા?
એટલા માટે અસી દેહ કરે કે ન્યારી આ લાઈન બહુ જ કરુણાપૂર્વક લખેલી છે કે આ જે શરીર છે, જે શરીર કેવો છે એનો જરા વર્ણન સાંભળ્યો હશે, ફરીથી જોઈ લે એકવાર. પલ એટલે કેવો, માંસ, રુધિર એટલે રક્ત, મલ રાદ એટલે પરુ, મલ એટલે મિષ્ઠા, થેલી એટલે એની કોથળી, અને પછી હાડકા પડ્યા છે, ચરબી પડી છે, એ બધાથી મલિન છે, અપવિત્ર છે. નવદ્વાર બહે ઘિનકારી, એ દેહ માંથી નો દ્વાર છે અને બધા જ ઘિનકારી છે. અસ દેહ કરે કિન્યારી, આ દેહ જોડે કેમ પ્રીતિ. મારે એક મિત્ર છે, આમ થોડુંક એથિસ્ટ છે, પણ ઘણી બધા મારો સારો મિત્ર છે, કે તમે લોકો આમ શરીરની ધુલાઈ કરવામાં કેમ પડ્યા આમ. અમને એ પણ કે હું ડોક્ટર છું, મને ખબર છે કે આ સુંદરતા એટલે ઇંચનો 16મો ભાગ છે. કેટલો? ઇંચનો 16મો હિસ્સો. એટલે આમ 1 ઇંચ હોય ને, 1 ઇંચ, એ ચમડીના એના 16 પાર્ટ્સ કરો, અને 16 પાર્ટમાં જે ઉપરની ત્વચા સહેજ નીકળી જાય, બરાબર, તો આખું સૌંદર્ય જતો રહે છે. એટલે જેને આપણે સૌંદર્ય કહીએ છીએ, આ કેટલો છે? 16 પાર્ટ્સ ઓફ એ ઇંચ. 16મો હિસ્સો 1 ઇંચ છે. તો જે કે આટલું છે ને, આને જો બી પોઝિટિવ. મેને કી પ્રોબ્લેમ એ છે, મેં એને એ જ કીધું, આજે જ વાત થઈ હતી. મેને કી તને કોઈ 5001 રૂપિયાનો ચાંદલો કરે અને તું 1 રૂપિયાને જો કે 1 રૂપિયાને તો જોઈ રહ્યા છે, બી પોઝિટિવ. અરે મને બી પોઝિટિવ નથી, પ્યોર નેગેટિવ છે. તું 1 રૂપિયાનો ચાંદલો જોઈ રહ્યો છે ને 5000 ને અવોઇડ કરી. હું એમ કહું છું કે 1 રૂપિયા છોડીને 5000 ને જો. એમાં કેમ પોઝિટિવ નેગેટિવ વાત આવી? તને મળ્યો તો પેકેજ કમ્પ્લીટ છે ને 5001 રૂપિયાનો. હવે તું 1 રૂપિયા વિચાર કરીને ભલું ગુરુ, હા હા 1 રૂપિયા આપ્યો, 1 રૂપિયા આપ્યો, કેટલું પોઝિટિવ. અરે પોઝિટિવિટીની વાત જ નથી અહીંયા. તો તને હોલસેલમાં કમ્પ્લીટ શુદ્ધ આત્મા મળી છે, તું એની તરફ જોતો નથી ને રૂપિયાને માનીએ છે. અને પછી છે તો રૂપિયો, પણ હું પોઝિટિવ દ્રષ્ટિથી એને મહાન બનાવી રહી. તારી ઘરે રાખ પોઝિટિવ દ્રષ્ટિ. અધૂરી પોઝિટિવ હોય તો શું કામની? પોઈન્ટ સમજ્યા કે નહીં સમજ્યા? પોઝિટિવિટી કોઈ અનિવાર્ય, હું તો ખરેખર હું કહું છું, હું નેગેટિવ એપ્રોચનો પણ વિરોધી છું, પણ જ્યારે પોઝિટિવિટીના નામે તમે જે નથી એની કલ્પના કરો તો એનો પણ હું વિરોધી છું. ના તો નેગેટિવિટી સારી, ના પોઝિટિવિટી સારી. જે છે એવો સ્વીકાર કરો. કમ્પ્લીટ વિચાર કરો ને. અને જો ભાઈ કમ્પ્લીટ વિચાર કરશે તો એક વસ્તુનો બહુ જ આનંદ આવશે કે શરીર મલિન દેખાશે, પણ એ જ સમયે આત્મા સ્ફટિકની જેમ નિર્મલ દેખાશે. તો અમે શરીરની મલિનતા જો એટલા માટે બતાવી રહ્યા છીએ કે જો રૂપિયાને પકડીને તું ચાલે ને, એ રૂપિયાને છોડી દે, આ બાલ બુદ્ધિ છોડી દે. બાલ બુદ્ધિ કહું છું. બાલ બુદ્ધિ કેમ કેમ કે મને ખબર છે, હું જયારે નાનો હતો ને ત્યારે કોઈ ગેસ્ટ મને 100 રૂપિયાનો નોટ આપે ને ત્યારે નહોતો લેતો, અને રૂપિયો આપું તો લઈ લે. કેમ? કેમ? કે આપણી મતલબની વસ્તુ રૂપિયામાં મળી જતી હતી, અને 100 રૂપિયાનો કરવાનો શું મગજમાં જ નહોતું. સમજાય કે નહીં? આજના જમાનાની વાત નહીં, જ્યાં મિનિમમ 5 રૂપિયાથી ટોપી શરૂ થાય. આપણે તો રૂપિયામાં 25 ચૂરનની પેલા લઈને આવતા હતા, નાની નાની આવી ચૂરન ચાલતો હતો ને, આમ 25 પડીકી આવતી હતી, તો રૂપિયામાં તો 25 આવી જતી હતી. તો આપણે મને એમ લાગતું હતો કે 100 રૂપિયાનું શું કરવાનું? આપણા માટે તો રૂપિયા, તો કોઈ 100 રૂપિયા આપે તો આ કામ, રૂપિયા આપે તો ખુશ. હવે તમે એમાં પોઝિટિવિટી પણ કહી શકો ને મૂર્ખતા પણ કરી શકો. આજે જ્ઞાની થઈ ગયા, મોટા થઈ ગયા તો રૂપિયા મૂર્ખતા લાગે. નહીં તો પહેલા ફાયદાનો સોદા હતો. કાગળનો ટુકડો આમ હલકો હલકો પણ લાગે, કઈ કામ ફાટવાની બીક લાગે. પાણીમાં પકડો તો અને સિક્કો મજબૂત લાગતો હતો, ફાટે નહીં, પાણીમાં ગલે નહીં, પરસેવામાં ભીનો ના થાય, અને ચૂરન મળી જ જતો હતો. બરાબર? તો હવે કેવો લાગે છે? હવે કેવો લાગે છે?
એ કહેવાય ભાઈ જે જીવ ત્વચાનો કલર એટલે રૂપિયો પકડે છે એ આત્માની 100% રોકડીને ગમાવે છે. રૂપિયામાં પોઝિટિવિટી કરવાની જગ્યા 100 રૂપિયા જે છે સ્ફટિકની જેમ આત્મા આમાં અહમપણું કરે ને આ બાલ બુદ્ધિ છોડ ને. પણ આપણે તો હજી બાલક જ છીએ. આત્માનો તો આપણે શું કરીશું ખબર જ નથી ખરેખર. જેમ કે એ બાલકમાં કેમ 100 નો નોટ હું છોડી દેતો હતો કેમ કે મને ખબર નહોતી કે હું કરીશું, પણ રૂપિયાનું નક્કી હતું. એ જ સમસ્યા અત્યારે છે. એ શરીરનું નક્કી છે આપણે કે શરીર સારો રહેશે તો ટ્રેકિંગ કરવા જઈશું, શરીર સારું રહેશે તો ફરવા જઈશું, શરીર સારું રહેશે તો મેવા મિષ્ટાન ખાઈ લઈશું, શરીર સારું રહેશે તો પૈસા કમાવી લઈશું. આત્મા સારી રહેશે તો શું કરશું? છે કઈ પ્લાનિંગ? હવે શું કરશું આ ખબર નથી. એનો મતલબ આ કઈ કરવા જેવું નથી એવું તો નથી. 100 રૂપિયા નાનપણમાં વાપરવાનો નહોતા આવતા હતા એનો મતલબ 100 રૂપિયા વેલ્યુ લેસ થઈ ગયા એવું નથી ને. 100 રૂપિયાની કિંમત હતી કે નહીં? ત્યારે પણ હતી, આજે પણ છે. સમજ્યા? એટલે એ જ વસ્તુ આત્મ વસ્તુ મહિમાશાલી છે. કેમ? કેમ કે આ રત્નત્રયને અપાવે છે. આત્મ વસ્તુ મહિમાશાલી છે કેમ કે આ મોક્ષને અપાવે છે. આત્મ વસ્તુ મહિમાશાલી છે કેમ કે આ સુખને અપાવે છે. પણ ભાઈ રૂપિયાનો મોહ છોડશે તો તને કલદાર 100% કદર પડશે. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે આ વસ્તુ વિચાર અસી દે કરે કેમ યારી. ઠીક છે, ચાલ આગળનો પદ લઈએ. બહુ જ શાંતિથી આપણે સમજીએ. રોજ વિચાર કરું કે આજે તો 8-10 છત ફટફટ પતાવી દઈશું, પણ એવા એવા સુંદર સુંદર પ્રકરણ આવી જાય છે ને પછી લાગે કે પતાઈને હું કરવાનું છે. આનંદ લો ને. હા ચલો 9 નંબરનું પદ લઈએ. આશ્રવની વાત. જો યોગન साथे हैं आश्रय आश्रव दुख सारे घनेरे जो जीवन साथी है वीर हाँ जो योगन की चपलाई. आश्रव कोने कहेवाय? कोने कहेवाय आश्रव? આત્માના મન વચન કાયના નિમિત્તથી આત્મા પ્રદેશોનો જે ચિંતન થાય ને કંપન થાય એ કંપનને આશ્રવ કહેવાય છે. એ જ વસ્તુ કહે છે જો યોગન કી ચપલાઈ. જે યોગોનો કંપન છે ને, ચપલાઈ એટલે ચપલતા, ચપલતા એટલે કંપન. તા તે હે આશ્રવ ભાઈ. એ કેવા છે? આશ્રવ છે. એ ભાઈ, એ બહેન, એ પ્રિયાત્મન સમજ. જે જે યોગોનું કંપન છે બરાબર એ જ આશ્રવ છે. અને પછી કેવો છે? તો આશ્રવ દુઃખકાર ઘનેરે. ભાઈ જે આશ્રવ કંપનથી થાય છે એ મહાન દુઃખદાયક છે. ઘનેરે ઘણું ઘણું દુઃખદાયક છે. જે કંપન થાય છે એ આત્માના કંપન બહુ જ દુઃખદાયક છે. આશ્રવ દુઃખકાર ઘનેરે ઘણું દુઃખદાયક છે. માટે હે બુદ્ધિવંત, હે બુદ્ધિમાન જીવ, તેને એટલે એ આશ્રવાદીને નિર્વેરે એટલે નિવારણ કરો. ખ્યાલમાં આવે છે? સમયસારમાં તો અત્યારે આશ્રમ બહુ સરસ ચર્ચા આવે છે. ત્યાં પણ 3 દિવસથી બહુ સરસ એક પછી એક સુંદર સુંદર પ્રકરણ નીકળે છે. જે લોકો સાંભળતા હશે એ લોકોને આનંદ આવતો હશે. મને તો બોલીને ચર્ચા કરીને બહુ આનંદ આવે એટલે હું તો પ્રભાવના કરું છું. સમજ્યા? હા, કેટલી સુંદર ચર્ચા. આશ્રવ દુઃખકાર ઘનેરે. એ આશ્રવ દુઃખકાર છે અને ઘણું દુઃખ આપનારા છે.
થોડુંક નહીં, ઘણું દુઃખ આપનારા છે. બુદ્ધિવંત તેને નિર્વેરે, એટલા માટે હે બુદ્ધિમાન જીવ, એ આશ્રવોનું શું કરો? નિવારણ કરો. નિર્વેરે એટલે એને દૂર કરો. ઠીક છે, અર્થ ફાવી જશે ને? બહુ સિમ્પલ છે. જો યોગન કી ચપલાઈ, જો યોગન નો કંપન છે એ જ આશ્રવ છે, અને આશ્રવ દુઃખકાર છે, એને નિવારણ કરવું જોઈએ. એટલે આશ્રવોનો અભાવની ભાવના એ આશ્રવ ભાવના છે. આશ્રવ કરવાની ભાવના એ તો પાપ ભાવના છે. બરાબર? આશ્રવ કરવાની ભાવના હોય કે ના હોય? જેમ કે આજે જ મારા ઓફિસમાં બધી વાત ચાલતી હતી, આ કાલે કોઈ પિક્ચર રિલીઝ થઈ ને, કેજીએફ. અરે આપણે જઈશું ને, આપણે જઈશું ને, બધા જઈશું ને, આમ થઈશું ને, આમ કરીશું ને, તેમ કરું. આજે આપણી કરવાની ભાવના છે આ શું થઈ? પાપ કરવાની ભાવના. આશ્રવની ભાવના, આશ્રવ કરવાની ભાવનાનું નામ આશ્રવ ભાવના નહીં. આશ્રવ દુઃખકાર છે, માટે એનું નિવારણ થાય, આ ભાવને આશ્રવ ભાવના. ઠીક છે, એક વાર લઈ લઈએ, બોનસ પીરિયડમાં એક લઈ લઈએ. ચાલો, ક્યાં ગયો? હા, એક સેકન્ડ, 10મા નંબર. જીન પુણ્ય પાપ આત્મ અનુભવ ચિત્ત દીના, દીન વિધિયાવત રોગે, સંવર લહી સુખ અવલોકે. જો હવે કોણ વ્યક્તિ છે જે સંવર કરે છે? જીન પુણ્ય નહીં કીના અને જીન પાપ નહીં કીના. શ્વેતાંબર પરંપરામાં એ માનવામાં આવે કે પાપ ના કરો એટલે સંવર થઈ ગયો. પાપ ના કરો એટલે સંવર થઈ ગયો. તો પાપનું રોકવું તો પુણ્ય કરવું થયું, અને પુણ્ય પાપ બંનેને રોકવું એ સંવર થયો. એટલે પુણ્ય છોડીને પાપ નહીં કરવાનું. બરાબર? પણ જેમ પાપ છોડ્યો છે એવી રીતે પુણ્ય પણ આત્મા માટે આશ્રવનો ભાવ છે, એમ વિચાર કરીને એને પણ છોડવાની બુદ્ધિ રાખવાની. બરાબર? જીન પુણ્ય નહીં કીના, જીન પાપ નહીં કીના, અને આત્મ અનુભવ ચિત્ત દીના. આત્માના અનુભવમાં જેમને પોતાનો ચિત્ત લગાડી દીધું છે, ચિત્ત દીના, ચિત્ત આપી દીધું છે, તિન્હી એ જ લોકો શું કરે? વિધિ આવત રોકે. એ જ લોકો કર્મોને આવતા અટકાવે છે. વિધિ એટલે કર્મ, એ જ લોકોના વિધિ એટલે કર્મ, આવત એટલે આવતો અટકાય છે. અને જેના કર્મ અટકાય એ જ સંવર લહી સુખ અવલોકે, એ સંવરને ધારણ કરીને સુખ પ્રાપ્ત કરે છે. બરાબર? એનાથી નક્કી થાય કે જ્યાં સુધી સંવર થયો નથી ત્યાં સુધી સુખ પણ થયું નથી. તમે રાજા બન જાઓ, મહારાજા બન જાઓ, એક્ટર બન જાઓ, કરોડપતિ બન જાઓ, પતિ બની જાઓ, પત્ની બની જાઓ, કંઈ પણ બની જાઓ, તમે વિષયોને ભોગશો, સુખને ભોગશો. અને જે સંવર કરીને અશુદ્ધતાને અટકાવશે, શુદ્ધતાને પ્રગટ કરશે, એ જ આત્માનો અનુભવ કરશે. અને આત્માનુભવન એ જ સુખ છે. બાકી બધું દુઃખ જ જ જ જ જ છે. બરાબર? દુઃખ જ છે એમ સમજી લેવા. ફરી એકવાર અર્થ કરીએ. હા, ચલો. જેને પુણ્ય નથી કીના, જેને પાપ નહીં કીના, એટલે પાપને પણ અટકાવી દીધો, પુણ્યને પણ અટકાવી દીધો. અને શું કર્યો? આત્માના અનુભવમાં ચિત્તને ધીના એટલે આપી દીધું. તિન્હી એ લોકોને જ વિધિ આવત રોકે, કર્મ આવતા અટકાઈ જાય છે, અને એ જ લોકો સંવરને પ્રાપ્ત કરી સાચા સુખનો અનુભવ કરે છે. ઠીક છે? આજે કોઈની સાથે અર્થ પૂછ્યો નહીં. બરાબર? એટલા મતલબ અર્થ કામના નહોતા, આવું નથી. બધાને આવડી ગયા છે, આવું હોઈ શકે છે. બરાબર?
બધાને એકવાર લગાડવાનો પ્રયાસ કરજો. કઈ તકલીફ હોય તો કાલે પૂછજો. કોઈ શબ્દનો અર્થ પણ જેમ કહેવાય ને એ અર્થ કરીને જોજો બધા. ઠીક છે, કાલે આપણે ફરી મળવાના છીએ. તો આને કમ્પ્લીટ કરીશું અને છઠ્ઠી રાહ સ્ટાર્ટ કરીશું. જય જી.